અંક ઔદ્યોગિક નગર અંકલેશ્વરના હાડસમા પિરામણ નાકા ખાતે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી હતી. પૂરપાટ ઝડપે આવી રહેલ એક હાઈવા ટ્રક ચાલકે એક મોપેડ ચાલકને જોરદાર ટક્કર મારી અડફટે લીધો હતો, જેના પગલે મોપેડ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માત સર્જાયા બાદ હાઈવા ટ્રકનો ચાલક તાત્કાલિક સ્થળ ઉપર પોતાનું વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ મોપેડ ચાલકને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર પિરામણ નાકા સહિત અંકલેશ્વર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાઓ અને ભારે વાહનોની અનિયંત્રિત અવરજવરને કારણે થતા અકસ્માતનો મુદ્દો ચર્ચામાં લાવી દીધો છે. સ્થાનિકોની માંગ છે કે વારંવાર થતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા પીક અવર્સ દરમિયાન ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે, જેથી નિર્દોષ નાગરિકોનો જીવ જોખમમાં ન મુકાય. આ ગંભીર અકસ્માત બાદ એક ચોંકાવનારી વિગત પણ સામે આવી હતી. અકસ્માત સર્જનાર હાઈવા ટ્રકના બંને બાજુ આગળ કે પાછળ કોઈ પણ જાતની નંબર પ્લેટ લગાવેલી હતી નહીં. આ બાબત ટ્રાફિક અને પરિવહન નિયમોના ઉલ્લંઘન તરફ સ્પષ્ટ ઇશારો કરે છે અને તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા કરે છે. પોલીસ ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળ વધુ તપાસ કરશે.